એ આદત તો એ મહારાજા અત્યારે જગમગ ડાયકો બધાની ઉપર અત્યાચાર કરી રહ્યો છે તે માટે જાઓ તેનો જીવ લઈને મારી પાસે હાજર કરો. એ મહારાજા કોણ જગમગીઓ ડાકુ? આમાં મને શિકાર દેખાય લાગે એક બાળક છે, ઉપાડી લવાય. કોણ જગમગીઓ ડાકુ? જ્યાં મળે ત્યાં શિકાર શિકાર ને શિકાર. બસ હવે જગમગી એનો ડાકુનો અંત આવી ગયો છે. સામે એનો યમરાજ કહી રહ્યા છે કે એનો જીવ તરફડિયા મરી ગયો. ચાલો આપણે એનો જીવને લઈ અને યમરાજના દરબારમાં પહોંચાડીએ. કોણ જગમગીઓ ડાકુ? આ શું વેરું લાગે છે? રાત્રે આને શિકાર કરી નાખું. જેવો જગમગી ડાકુનો જીવ ફૂટવાર થયો છે. ચાલો લઈ જઈએ એને યમરાજના દરબારમાં. એ મહારાજા જગમગી ડાકુનો જીવ મારી પાસે હાજર કરો. એ મહારાજા ચાલો લઈ આવો. હા જગમગી ડાકુ એમ ને બહુ મસ્ત પંખીના ઉભાડવા કા ઘર કરીને એમના દરબારમાં કોઈને સમા હોતી નથી. કારણ કે પશુ પંખી અને તે કોઈને બાકી નથી ઉઠ્યા અને હવે તારા સમા જોવે છે કદી સમા નહીં મળે. અરે યમરાજા મને ક્ષમા કરો. નો સમા હોય કોઈ દી. અરે યમરાજા મને ક્ષમા કરો. સાધુર સંતો ને કાઢી ઘર કેરી નો સમા હોય કોઈ દી. દયા કરો ને મરાજ મારા યમરાજા મને જી આપો. એમના દરબારમાં કોઈને સમા હોતી જ નથી. તે ઘર કરીને દબાવી પશુ પંખીના મર્યા અને હવે સમા માંગે તો એમના દરબારમાં કોઈ દી સમા હોતી જ નથી. દુતા જાઓ અને ધગતો થાંભલો પકડાઈ ગયો અને ભૂત યોનીઓ ફેંકી દો. એ મહારાજા જાઓ તે તીખી ડોશીને મારી સાથે હાજર કરો. એ મહારાજા મેં ટેન્શન ઘર કર્યા મારે તો જીવાનો હક છે નહીં. કોણ પણ મરી જવું છે. અરે તીખી ડોશી હવે તારે કોઈ જીવાનો અધિકાર નથી. ચાલ તો યમરાજના દરબારમાં. યાદ તો મહારાજા તીખી ડોશીને લાવ્યા ને. એ યમરાજા મને માફ કરજો. મેં ટેન્શન કરી દીધો. કારણ કે ઘર સતાય સમા માંગવા આવી અહીંયા. યમરાજના દરબારમાં કોઈને સમા હોતી જ નથી. પાડોશીના ઘરનો રોટલો તે ખાઈ લીધો છે સોરી સોરી અને હવે તું સમા માંગવા આવી છે. યમરાજના દરબારમાં કોઈને સમા હોતી જ નથી. દૂતો એ મહારાજા આ તીખી ડોશીને છે ને ઊંડા ઘરના કૌવા ફેંકી ગયો. એ મહારાજા અને એનાથી ભૂત પ્રગટ થશે. એ ભૂત પ્રગટ થશે એટલે ઈ જેને કોઈને ઓળખશે એટલે તેને ડુંગળીનો રોટલો મળે છે એનું ભોજન થશે. જા કીધું કે તને હે યમરાજા ઘણા મેં પાપ કર્યા છે અને ગામના ઓટલા પણ ઘણા તોડ્યા છે અને ઘણાની હત્યા પણ કરી છે. હે યમરાજા મને હવે જીવ લઈ લે તો સારું. હા હા કેવો ડોહો તળપી રહ્યો છે, કેવો તળપી રહ્યો છે. ડોહાનો જીવ જાય રહ્યો છે. ચાલો આને એમના દરબારમાં લઈ જઈ. જી હા દૂતો
જી મહારાજા. જાઓ ઓલા ડોલાના જીવને મારી સાથે હાજર કરો. જી મહારાજા. જલ્દી લાવજો. હે યમરાજા ક્ષમા કરો. એમના દરબારમાં કોઈને સમા વધી નથી કે કેટલાય પાપ કર્યા, કેટલાય જીવોને માર્યા. અરે તમે યમ- સમા માંગો છો. અરે યમરાજા ક્ષમા કરો મને ક્ષમા. સમા વધી જ નથી. એમના દરબારમાં કોઈને સમા વધી જ નથી. સાધુ તો જાઓ અને નરકમાં ફેંકી દો. કેટલાય જીવોને દુખાવા છે માટે જાઓ અને નરકમાં જાઓ. અરે એમ રાજા, હું હવે હાવ વિધિ કરી કરીને થાકી ગયો છે. એ માટે હે એમ રાજા, હે ભગવાન, હવે મારો જીવ લઈ લ્યો. હવે આ દુનિયામાં મારે રહેવું નથી. અરે આ મહાત્માનો જીવ કેવો તડપી રહ્યો છે. ચાલો આને યમરાજના દરબારમાં લઈ જઈ અને એને સમા અપાઈ. જાઓ મહારાજા. ઓલા મહાત્માનો જીવ મારી પાસે હાજર કરો. જી મહારાજા. અરે યમરાજા ક્ષમા કરો. અરે સાધુની માથે હંમેશા સમાજ હોય છે. હે દૂતો, જી મહારાજા. આ સાધુ તને સર્વલોકમાં લઈ જાઓ અને જાઓ તમને ત્યાં એને જીવ મોકલી દો અને પછી હાજર અહીંયા મારી પાસે થાવ. દૂતો, જી મહારાજા. બસ આપણે હવે આવું બધું કામ કરી કરીને થાકી ગયા છે. એ માટે હાલો આપણે હવે કરજુને સોંપી દઈએ. હાલો.